માતાજી મિત્રો, આજના આપણા વ્લોગમાં નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે છે મકર સંક્રાંતિના બધાને તમને બધાને રામ રામ। તો આજે આપણે કરવાનું છે એક નવું આવિષ્કાર। આપણે બનાવી એક પતંગ। જો તમે જોઈ ન હોય તો મેં તમને ધીમે ધીમે તમને દેખાડી દઈએ આગળ। અને ઘણા દિવસોથી આપણે વ્લોગ નહોતા આવતા, કેમ કે એક કારણ હતું, થોડુંક આપણે 10માનું બોર્ડ હાલે છે, તો 10માના બોર્ડમાં આપણે થોડુંક કરવું પડે। તો ગાયગા જઈ અને જોઈ લો, અત્યારે આપણે કરવા માંડ્યા છીએ। હવે અત્યારે પાણી ગરમ કરી હવે આપણે જો બેઠા બેઠા આ બધા લાકડા ભાંગીને પહેલાં પાણી ગરમ કરવાનું છે, અને ગાયગા નાહી ધોઈને તૈયાર થઈને પછી આપણે પતંગ ચગાવવા જવાનું છે। જો બંને યાર જો વ્લોગમાં ને આજમાં જેણે ન જોયું હોય, પાછલા વ્લોગનો જોયો હોય જોઈ આવજો, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી હશે, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરવાનું ન ભૂલતા। ચાલો કન્ટિન્યુ। ફાઇનલ મિત્રો, અત્યારે આપણે લઈ લીધો છે ડાયનોસોર આ રુદાવા માટે। ક્યાં રુદો હે ડાયનોસોર લઈ લીધો ને આપણે। હાલો તો હવે ઘરે ઘરે જઈને આપણે અત્યારે આવી ગયા છે। જો ઓલી પતંગ આવી, તો ફાઇનલી મિત્રો અત્યારે લાગી ગયા છે, અને અત્યારે જોઈ લો આ પતંગ, માય ગોડ પતંગો આવી છે। અને આ અમારે જાદુભાઈ દોડતા, જલ્દી લે, લૂટી લ્યો ગાયગા। હા હા લૂંટાઈ ગઈ છે હવે પતંગો। તો આવી લો ભાઈ ગાયગા, અહીંયા જો પતંગો અહીંયા તો ભાઈ તમને નહીં દેખાતો તો અહીંયા ઉડે છે। અમારે લૂંટી લીધી, લૂંટી લેજો। હજુ એક આવી છે પતંગ, હાલો ગાયગા લૂંટીને તમને મળું। તો ફાઇનલી મિત્રો આ છે આપણે જે ઉત્તરાયણનો દિન, કાલનો હજુ વાસી ખીર બાકી છે। તો જોઈ લો આપણે આ લીધી છે આપણે લાલા ફુવા આગળથી, ને આજે એને એટલી બધી લૂંટી છે। ઓલી પા ભરતભાઈની આપણે ચડાવે છે। આમ જો ભાઈ અહીંયા કેટલું બધું ચડે। તો જેણે વ્લોગનો જો આગળ વધતા રહેજો, જો કાલનો વ્લોગ એ સાથોસાથ આવી જાય, આમાં મિક્સ હશે। એટલે ગાયગા લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ભાઈ। અહીંયા ફૂલ લેપટા લૂપટણિયા વેળા થાય છે। ગાયગા લઈ લે ગાયગા, જો ઓલી પતંગ લેવાઈ ગઈ। એ ભીમાએ લઈ લીધી, હાલો લેવાઈ ગઈ ભાઈ। જોઈ અહીંયા ફૂલ મારા ભાઈ કેટલી બધી આમ તો જો પતંગો ચકીએ છે, એમાં અમે બધા અહીંયા જો અમે શાંતિથી બેઠા, અને જો આ બે લૂંટે એમાં। આમ તો જો કેટલી બધી પતંગો આમ જો ઓલી પા આવે, જો કેટલી પતંગો આમ જો અહીંયા જો અત્યારે, કેમ કે અત્યારે થાય છે સાંજના કેટલા વાગ્યા કહું નાનો, કેટલા વાગ્યા જોતો 6 વાગ્યા ને નાનો, 6 વાગી ગયા છે। તો હવે જો ભાઈ કેટલી પતંગ આવે આમ જો, કેમ કે વાહ અમારા ઘર કોરનો થઈ ગયો છે, ને અમારા ઘર કોરનો થઈ ગયો એટલે ફૂલ મોજ આવી ગઈ છે। કેમ કે પતંગો બધી અહીંયા જ પડે છે, અમારા ઘર અહીંયા જ છે। જોઈ લો ભાઈ કેટલી જો આમ જો। હાલો જેને કન્ટિન્યુ રહેજો, કન્ટિન્યુ કાલનો હજુ બ્લોગ આવશે। આમાં મિક્સ જ તે ગાયગા લઈ લેજો। હા લે ભાઈ તું લે ભરતભાઈ જો આમ જો અવળા મોટા થઈને એ લૂંટાય નહીં, તો ઉડાડવાની સિસ્ટમ તો હોય જ ને। જો ઓલી પતંગ આવી, જાઓ જલ્દી દોડો। તો ફાઇનલી મિત્રો જોઈ લો અત્યારે હાન પડી ગઈ છે ને, જો આપણે કરી લીધા છે દીવા, અને દીવા કરીને હવે બેસી ગયા એ આપણે સિંગ પાક ખાતા ગ્રેની કમલા રમવા। તો જોઈ લે ભાઈ છે ને, બેસી ગયા સિંગ પાક ખાતા હવે આપણે કમલા રમશે। તો કમલાને મારીને આવું આપણે કાલ સીધા સવારે ઘણું હજુ છે, તમને દેખાડશું રાતે અમે કાંડ બાંડ કરશો તો તમને દેખાડશું। કન્ટિન્યુ રહેજો વ્લોગમાં।
આજે પડી ગઈ છે સવાર આપણે, અને સવારમાં ઉઠીને આપણે ચા પાણી પી લીધા છે. ચા પાણી પીને આપણે જોઈ લો ભાઈ અહીંયા ફૂલ્લી આ લોકોએ કચરા પોતા કરી નાખ્યા અમારી બેને. અને આપણે સાંભળીએ છીએ અત્યારે હિતેશ પ્રજાપતિનું સંભાળ લેજે રામદેવ બેન. આ ગીત એકદમ ન્યૂ ફેમસ ગીત છે, એકદમ મસ્ત ગીત છે, એટલે આપણે સાંભળીએ છીએ. અને આજે છે વાસી ખીર, એ બીજું શું કે ભાઈ ઓકે તેને ખબર હોય કોમેન્ટમાં જાણો ને, મને નથી ખબર, મને ભૂલાઈ ગયું છે. સારું કાંઈ વાંધો નહીં, આપણે તો મળીએ આપણે પાછા નાહી ધોઈને ઉત્તરાયણની મજમાં. ફાઇનલી મિત્રો અહીંયા આવી ગયા છીએ આપણે. જોઈ લો ભાઈ હજુ આજે પતંગો ઉડે જ છે, તો તમને દેખાડું. જોઈ લો ભાઈ તો હજુ હાથેધરમાં અહીંયા પતંગ ઉડે જ છે. જોઈ લો હું ભરતભાઈને, કેમ કે એનો વ્લોગ શરૂ છે, મારો વ્લોગ શરૂ છે ઉત્તરાયણ. તો અમે અત્યારે કેમ કે આ 2 પતંગ સકાવતા હતા, 2 પતંગ સકાવતા હવે એમ થયું કે હવે ઘરે ખાવાનો સમય થઈ ગયો, કેમ કે વાગી ગયા હતા 12:15. જોઈ લો ભાઈ જો કેટલી ભોરે થાય, એમ જો કેટલી પતંગો છે. આ તો ભીમાભાઈ શું કેવું તમારે ભાઈ? એ તો શેકા પડે સાઈના કહેવાય. ફાઇનલી મિત્રો બપોરના વાગી ગયા છે 2:45 ને. જોઈ લો ભાઈ આપણી પતંગ ચકીએ છે. જોઈ લો આપણી પતંગ ચકીએ ને, ઓમેન જેરી વાળી કોકને કીધી ચોરી આવ્યો. જો આ બધા જો આ બધા અહીંયા ચકાવે છે ને, હું અહીંયા ચકવું. આ જો આવે ને અહીંયા તો લૂંટવાની છે આપણે. જોઈ લો ભાઈ એક ધારી શકે છે. હવે જોઈએ આપણે. હાલો હું તમને ઉડાડીને મળું હવે સાંજે કોર આપણે શું કરી. ફાઇનલી મિત્રો અત્યારે થઈ ગઈ હાંજ, આપણે આવી ગયા છીએ અત્યારે પાછા પતંગ ચકવા. દો આપણે આ પતંગ આપણી શકે, આ જગાકાની છે, ના આ ભરત કાકાની છે. એ તો જો પણ માથે ધાબે ચડી ગયા છે ને. આપણે અત્યારે જો જગાકાને અમે બધા ઉડાડી હી. અને અમારી આ કાપલ તુરી બેન જો અત્યારે એ ઉડાડે, કેમ કે એને ઘડીક દઈએ આપણે ઉડાડવા. જો ભરત કાકાને તમને ઝૂમ કરીને દેખાડું ને તો જોઈ લો. એ કેમ આમ જો ક્યાં સેડા છે તેમ, આમ જો ક્યાં ઠેરે બાપ દીકરો 2 સડી વળ્યા છે. હવે જોઈ છે જો અહીંયા વાંહેથી ઘણા પતંગ માણસ લગાડવા આવે છે આપણી યારે, પણ અરે એકે હાલતા જ નથી. આપણે કોઈ ઢીલ જ નથી દેતા. હવે ઢીલ દે ત્યારે ખબર પડે મને. જો આ બધા જો સકાવી છે. હવે જે થાય તો કન્ટિન્યુ રહેજો. જો સાંજે શું કરવાને એ હજુ કાંઈ ખબર નહીં. હજુ જોઈ લ્યો આ અમારા માણા એમ હું ગિયર બની ગઈ. અરે હાલો હાલો કઈ આ લોકો અમારી પતંગ નીચે ઉતારશે, ઉતારી ગયા મળે. ફાઇનલી મિત્રો અત્યારે હાથ પડી ગઈ છે ને આપણે આજે છે વાસી ઉત્તરાયણ નથી, તો હવે ઉતારી લીધું છે આપણે. બધું થઈ ગયું છે અત્યારે, તો બધું સાફ થઈ ગયું છે. જોઈ ભાઈ તો હવે વાસી ખીયર બધું ગયું તો સારું. હવે મળીએ આપણે બીજા નવા બ્લોગમાં. ગમે ત્યારે કાંઈક મળશે તો આવજો. જેને લાઈક ન કર્યું હોય લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, અને શેર કરવાનું ન ભૂલતા. બાય.